નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહે છે, જે લોકોનું મન અશાંત રહે છે, એ મનને શાંત કેવી રીતે કરી શકાય એ વિશેના સારા વિચારો છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। નંબર 2, સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે, પરંતુ ઝૂકવાનું પસંદ નથી કરતા। નંબર 3, ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડતું હોય છે। નંબર 4, ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે। તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે, એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ। નંબર 5, જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે। આપણે હંમેશા એ લોકોના હાથમાં મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દેતા હોઈએ છીએ। જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં રસ છે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે। જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે। અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે। જો તમે અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે। જો તમે જીવનમાં ઈચ્છો છો કે ક્યારેય નારાજ ના થાવ, તો તમારી કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો। મિત્રો, આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લેતા હોઈએ છીએ। તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે। મિત્રો, તમે જેવા છો એવા જ રહો દોસ્તો, કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે। જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ, જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો। જેમના ચહેરા ઉપર તમે હસી ના લાવી શકો, એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી। યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે। સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ ભગવાન જ આપે છે। દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં એની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ। જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો।
ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર, કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે. જેમને જવું છે તેમને જવા દો. તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે. ફરક બસ રંગોનો છે. જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર જ રાખો. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજર અંદાજ કરવા લાગી જાય. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે. જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જશે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત પણ લઈને આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ મિત્રો. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.